ગુજરાતમાં એનાલોગ પનીર અને ચીઝ પર પ્રતિબંધના પગલે સુરત આરોગ્ય વિભાગની ટીમે ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા ચીઝ અને પનીરના ગોડાઉન પર રેડ પાડી વધુ તપાસ હાથ ધરી છે. એનાલોગ પનીર ગુજરાતમાં પ્રતિબંધ મુકાયા બાદ સુરત મનપા એક્શનમાં આવ્યો છે. ઘોડદોડ રોડ પર આવેલ ચીઝ અને પનીરના ગોડાઉન પર રેડ કરી હતી. તપાસ દરમિયાન ત્યાંથી 40થી વધુ કિલો એનાલોગ પનીર ચીઝનો જથ્થો કબજે કરી સીઝ કરવામાં આવ્યો. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે હવે ગુજરાત અને સુરતમાં એનાલોગ ચીઝ પનીરનું વેચાણ થઈ શકશે નહીં. ગેરકાયદે સંગ્રહ અને વેચાણ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમીપ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. ગઈકાલે મધરાતથી ગુજરાત ગવર્મેન્ટે ચીઝ એનાલોગ, પનીર એનાલોગ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે, જેથી આજે સવારથી સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ અલગ અલગ સ્થળોએ તપાસ હાથ ધરે છે અને જ્યાંથી આ ચીઝ પનીર કે ચીઝ એનાલોગ જો માલુમ સ્ટોર કરતા, બનાવતા, વેચાણ કરતા માલુમ પડે તો એની ઉપર એનો જે જથ્થાનો નાશ કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ જો આ નહીં થાય તેની તકેદારી સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ રાખવામાં